મારે તમે સમયની મહત્તા માટે એક વાત કરવી છે. આપણા જીવનમાં એક વર્ષ કેટલું કિંમતી છે એ જો જાણવું હોય તો પરીક્ષામાં નિષ્ફળ થયેલા વિદ્યાર્થીને જઈને પૂછશો તો આપણે એક વર્ષની મહત્તા સમજાવશે. આપણા જીવનમાં એક મહિનો કેટલો કિંમતી છે એ જો જાણવું હોય તો માતાને મળજો કે જેને અધૂરા માસે બાળકને ડિલિવરી આપી છે. આપણા જીવનમાં વીકેન્ડ અઠવાડિયું કેટલું મહત્વ છે ચિત્રરેખા કે અભિયાન કે ટાઈમ્સના તંત્રીને જેને મળજો એ વખતનું વીકલી એ બહાર નહીં પાડી શકતા હોય આપણે વીકનું મહત્વ સમજાવશે. આપણા જીવનમાં એક કલાક કેટલો મહત્વનો છે એ જો જાણવું હોય તો આથી સિમેન્ટના દરવાજે સવારના કામદાર આવ્યો હોય અને કહેવામાં આવે કે તું આજે ઘરે પાછળ જગાને તું 1 કલાક મોડો આવ્યો છે ત્યારે 1 કલાકનું મહત્વ સમજાવશે. આપણે એક દિવસનું મહત્વ સમજાવશે. આપણા જીવનમાં એક કલાક કેટલો કિંમતી છે જાણવું તો પ્રેમી અથવા પ્રેમિકાને મળજો કે એકબીજાની રાહમાં ઝૂલતા હશે એ આપણને કલાકનું મહત્વ સમજાવશે. આપણા જીવનમાં 1 મિનિટ કેટલી કિંમતી છે જો જાણવું હોય તો ક્યારેક તમારું સ્કૂટરનું વ્હીલ આમથી આમ કે ગાડીનું ટાયર આમથી આમ ફરી ગયું અકસ્માતમાંથી જો ઘસી ગયા તો આપણે 1 મિનિટની કિંમત જાણી શકશો. એ 1 સેકન્ડનું આપણે જો મહત્વ જાણવું હોય તો ઓલિમ્પિકમાં આવેલા બીજા નંબરના રમતવીરને પૂછજો એ આપણને 1 સેકન્ડનું મહત્વ સમજાવશે. આપણા જીવનમાં સમયની આટલી બધી મહત્તા છે ત્યારે મારે એટલું જ કહેવું છે કે આપણે આજે ત્યારે ઉસી માથું રાખી ને આપણે આપણા આત્મા સાથે આપણા મન સાથે વાત કરીએ ત્યારે જીવનમાં પૂછો કે આપણે ક્યાં ઉભા છીએ. પ્લીઝ બી એન્શ્યોર આપણે આ કાર્યક્રમ વધારે સારી સંપૂર્ણ કરી શક્યા હોય જો આપણે સમયસર કાર્યક્રમનો શુભારંભ કર્યો હોય. ખૂબ જ સુંદર સંયોજન કરેલું છે. નિધિબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નિધિબેનને આખી ટીમને અભિનંદન આપું છું કે રિટર્ન કોન્ફરન્સનું આચમનનું જે આપણે અત્યારે 2 કલાકથી આચમન કરી રહ્યા છે એ સાચી રીતે સાચા અર્થમાં અભિવંદનીય અને અભિવાદનીય છે.